अस्सलामुअलैकुम बाळको धोरण 3 આપણું તારીખ 7/1/2021 પાઠ આપણો છે 22 જોડ રચો। તો આજે આપણે જોડ રચો શીખવાનો છે। તો જુઓ નીચે આપેલા દરેક ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્ર સાથે જોડવાનું। અહીંયા તમને ચિત્રો આપેલા છે તેની સાથે જે ચિત્ર એને બંધ બેસતું હોય એની સાથે આપણે ચિત્રને જોડવાનું। तो तमने चित्रों आपेला छे, आ बाजू 10 चित्रों आपेला छे नंबर प्रमाणे अने आ बाजू कक्का प्रमाणे एना बंध बेसता चित्रों आप्या छे। बराबर। तो आपणे एने चित्रने एना बंध बेसता चित्र साथे आपणे जोड़वानुं छे। तो आपणे जोड़ता तो आवडे। चित्र जोईए एटले आपणे ख्याल आई जाय के आनी जोड़े कयुं चित्र बंध बेसतुं छे। तो जुओ तमने चित्रों 10 आप्या छे आ बाजू। तो जुओ नंबर 1 बाण आप्યું છે। बराबर। तो बाणनी साथे આપણે બંધ બેસતું चित्र કયું આવશે? આ બાજુ તીર આવશે। બરાબર। જો તમે ચિત્રમાં જુઓ નંબર 1 પર જે બાણનું ચિત્ર આપ્યું છે એની સાથે બંધ બેસતું ચિત્ર શું આવે? તીર। તો એની સાથે એ ચિત્ર બંધ બેસતું આવે। પછી 2 નંબરમાં પેન્સિલ છે। બરાબર। તો પેન્સિલની સાથે બંધ બેસતું ચિત્ર કયું આવે? रबर आवे। शुं आवे? रबर। आ बाजूमां कक्का प्रमाणे जे चित्रों आप्या छे ए चित्रमां आपणे जोवानुं। तो पेन्सिलनी साथे बंध बेसतुं चित्र कयुं आवे? तो रबर आवे। पछी 3 नंबर तलवार आपी छे। बराबर। 3 नंबरमां चित्रमां जुओ तलवारनुं चित्र आपेलुं छे। तो एनी साथे बंध बेसतुं चित्र कयुं आवे? तो ढाल आवे। बराबर। પછી 4 નંબર પતંગ। તો પતંગની સાથે આપણે શું હોય? દોરો હોય। શું હોય? અમને ઉત્તરાયણ ઉપર બધા પતંગો ચગાવે। તો પતંગ અને દોરો હોય તો જ આપણાથી પતંગ આકાશમાં ચગાવાય। તો પતંગની સાથે બંધ બેસતું ચિત્ર કયું આવે? તો દોરો આવે। અહીંયા તમને ફિરકાનું ચિત્ર આપેલું છે। જુઓ ફિરકાનું ચિત્ર આપેલું છે તો પતંગની સાથે ફિરકો આવે। બરાબર। પછી જુઓ 5 नंबर पीछी आपेली छे। कलर मारवानी पीछी आपने आपेली छे। तो एनी साथे बंध बेसतुं चित्र कयुं आवे? कलरनी डोल। जे क उपर आपेली छे ए कलरनी डोल पीछीना चित्र साथे बंध बेसती आवे। पछी 6 नंबरमां जुओ झाड़नुं चित्र आपेलुं छे। तो झाड़ना चित्र साथे बंध बेसतुं शुं आवे? आपणे बाजुना चित्रमां शोधवानुं। तो शू आवे? ज आवे। ज जबलानो ज पान। पानનું चित्र અહીંયા આપેલું છે એ પાનનું चित्र ઝાડના चित्र સાથે બંધ બેસતું આવે છે। પછી 7 નંબર પોસ્ટકાર્ડ। 7 નંબર ઉપર પોસ્ટકાર્ડનું चित्र આપેલું છે તો એ ચિત્રની સાથે બંધ બેસતું चित्र શું આવે? ગ ગણપતિનો ગ પર જે चित्र આપ્યું છે ટપાલ પેટી એ આવે। પોસ્ટકાર્ડની સાથે આપણે પોસ્ટ આપણે બીજા ગામ પહોંચાડવી હોય તો આપણે ટપાલ પેટીમાં નાખવા જઈએ છીએ। તો એ ટપાલ પેટી પોસ્ટકાર્ડની સાથે બંધ બેસતું ચિત્ર આવે છે। પછી 8 નંબરમાં જુઓ 8 નંબરમાં માળામાં ઈંડા દેખાય છે। બરાબર। 8 નંબરના ચિત્રમાં જુઓ તમને માળામાં ઈંડાનું ચિત્ર આપેલું છે તો એ ચિત્ર સાથે બંધ બેસતું ચિત્ર કયું આવશે? तो टपालीनो ट पर जे चित्र आप्युं छे चकलीनुं ए माळामां ईंडा आपेला छे तो ए चकलीना ईंडा चकलीनो माळो अने चकलीना ईंडा छे। ए रीते आपणे चित्रने बंध बेसतुं करवानुं छे। पछी 9 नंबरमां जुओ बल्ब आप्यो छे। बराबर। लाइटनो गोळो छे तो एनी साथे बंध बेसतुं चित्र कयुं आवशे? 9 नंबर उपर तो 6 छतरीनो 6 पर जे चित्र આપ્યું છે એ એની સાથે બંધ બેસતું ચિત્ર આવશે। ટેબલ લેમ્પ કહેવાય ને? શું કહેવાય? ટેબલ લેમ્પ। પછી 10 નંબરનું ચિત્ર જુઓ ખિલ્લી આપી છે। બરાબર। ખિલ્લી આપી છે તો એની સાથે બંધ બેસતું ચિત્ર કયું આવશે? 10 નંબરનું ચિત્ર છે જે ખિલ્લી જેવું તો એની સાથે જે ચાકીનું ચિત્ર આપણને ચકલીના ચ પર આપ્યું છે એની સાથે આવશે। ખિલ્લા જેવું ચિત્ર છે આપણે 10 નંબર ઉપર મોટો ખિલ્લો છે। ખિલ્લી ના કહેવાય એને મોટો ખિલ્લો કહેવાય। તો એની સાથે જે ચાકી ફિટ કરવાની આવે
એ ચાકીનું ચિત્ર આપણને ચકલીના ચ પર આપ્યું છે. તો આ રીતે તમારે ચિત્રોની જોડ રચવાની છે અને નીચે પણ લખવાનું છે. આ રીતે મેં તમને બંધ બેસતું ચિત્રની સાથે કયું ચિત્ર આવે એની સમજ આપી છે. હવે નીચે તમારે લખવાનું પણ છે એક ઘ. આપણને એક ચિત્ર જોડીને આપ્યું છે એક ઘ એટલે કે એક જે બાણનું ચિત્ર છે એની સાથે તીર આવે એટલે એક ઘ. પછી 2 નંબરનું ચિત્ર પેન્સિલ છે અને જલેબીનો છે એની પર રબરનું ચિત્ર છે તો 2 નંબરના ચિત્ર સાથે 2 જ. પછી 3 ખ જે તલવારનું ચિત્ર આપ્યું છે અને ખલના ઉપર તમને ઢલનું ચિત્ર આપ્યું છે તો 3 ખ એ રીતે તમારે નીચે લખવાનું. પછી 4 ઠ 4 નંબરનું જુઓ ચિત્ર પતંગનું છે અને ઠ પર ફિરકો છે તો 4 ઠ આવશે બરાબર. પછી 5 નંબર જુઓ કલર મારવાની પીછી આપેલી છે અને ક ઉપર તમને ડોલ આપી છે બરાબર. તો એની જોડ રચાઈ છે 5 ક. આ રીતે તમારે લખવાનું. પછી 6 નંબરમાં શું છે તો જળ છે. જળની સાથે બંધ બેસતું ચિત્ર પાન છે. એનો કક્કાનો નંબર કયો છે જબલાનો જ બરાબર. તો 6 જ આવે. ક ખ ગ એ રીતે છે તો જ ઉપર આપણને પાંદડું આપેલું છે અને 6 પર વૃક્ષ આપેલું છે તો એની સાથે બંધ બેસતું ચિત્ર પાંદડું આવે તો 6 જ. આ રીતે તમારે લખવાનું નીચે. 7 નંબરનું ચિત્ર જુઓ પોસ્ટકાર્ડ છે અને ટપાલ પેટીનું ચિત્ર ગણપતિના ગ ઉપર છે તો 7 ગ આ રીતે લખવાનું. પછી 8 નંબરનું ચિત્ર છે માળામાં ઈંડા છે અને ટપાલીના ચિત્ર પર ચકલીનું ચિત્ર છે તો 8 ટ શું લખવાનું 8 ટ. માળાના ઈંડા સાથે બંધ બેસતું ચિત્ર ટ ઉપર ચકલીનું છે તો 8 ટ. આ રીતે એનો જવાબ આવશે. પછી 9 નંબરનું ચિત્ર જુઓ બલ્બ છે અને છત્રીના છ ઉપર તમને ટેબલ જેવું આપેલું છે તો ટેબલ લેમ્પ કહેવાય. એને શું કહેવાય ટેબલ લેમ્પ. તો 9 6 શું કહેવાય એને 9 6 એ રીતે લખવાનું. પછી 10 નંબરનું ચિત્ર ખિલ્લો આપેલો છે મોટો અને એની સાથે એની ચાકી બેહાડવાની આવે તો એ ચકલીના ચ ઉપર આપેલી છે તો 10 ચ. આ રીતે તમારે નીચે લખવાનું અને જોડ રચવાની. તો તમારે નોટમાં કેવી રીતે તમે લખશો તો બાણ તો એની સામે તીર લખવાનું. પછી આગળ પેન્સિલ લખવાનું તો પેન્સિલની જોડે રબર લખવાનું. પછી આગળ તલવાર લખીએ તો એની સાથે ઢાલ લખવાનું. આગળ પછી પતંગ લખીએ તો પતંગની સાથે દોરો લખવાનો. પછી કલરની પીછી લખીએ તો એની સાથે કલરની ડોલ લખવાનું. પછી ઝાડ તો પાંદડું. પોસ્ટકાર્ડ તો ટપાલ પેટી. પછી માળામાં ઈંડા છે તો ચકલી. પછી ઘોડો છે તો ટેબલ લેમ્પ. આ રીતે તમારે લખવાનું રહેશે નોટમાં. એ રીતે લખવાનું અને જે નીચે આપ્યું છે એ રીતે પણ તમે લખી શકો છો. તો પેજ નંબર 44 ઉપરનું તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં જોડ રચવાની અને જે પેજ નંબર 44 ઉપર આપ્યું છે એ તમારે નોટમાં પણ લખવાનું. એ જોડ રચો એ 2 વાર તમારે નોટમાં લખવાનું. આ છે આપણું આજનું લેસન. ચાલો બાળકો, અલ્લાહ હાફિઝ.